અહીંયાનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મોહમ્મદ ગજનીના આધુનિક સ્વરૂપમાં જ્યારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો હતો ત્યારે મેં આ વાત કરી હતી। ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી, પણ આપ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને બધામાં રજૂઆતો કરી હતી। હું તો અહીંયાના વેરાવળ પાટણના ટેલિફોનના આગેવાનો જે સમજો છો તમે બધાય, અમારા બી પક્ષના અમુક છે એ કે ત્યારે એ બધાને એવું થતું હતું આ ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજાની ચમચાગીરી કરીને એના ખાસ ગણ બનીને એમ કહેતા હતા કે દિનુભાઈ અહીંયા સોમનાથની હારે મોહમ્મદ ગજનીને જોડે છે, તો એનો અમને સનાતની વિરોધ છે। તો મારે એ સનાતની ભાઈઓને કહેવું છે કે આજે તમને સોમનાથ સનાતની ધર્મનું મંદિર દેખાતું નથી। સનાતન મારે કોને કહેવી, સનાતની કોને કહેવા? અને મને તો એવું લાગે છે કે મારા સોમનાથ મહાદેવના પ્રોજેક્ટમાં, કોરિડોરના પ્રોજેક્ટમાં જે કોઈ વચ્ચે આવતા હોય, એમાં ખોટા કામ કરતા હોય, સરકારની યોજનાને કોઈ રોકવાનો પ્રયત્ન કરતા હોય, આ કોણ છે? હવે તો મને એવું લાગે છે કે મારે કેવું નથી, પણ લોકો વિચારી રહ્યા છે કે આ બધા આધુનિક ગજનવી આ લોકોને સમજવા કે નહીં, એ લોકો નક્કી કરશે।